હર્ષ સંઘવી સાહેબે આપ્યું છે ન્યૂઝમાં કે મહિલાઓની રક્ષણ માટે પોલીસ અડીખમ ઊભી છે, કે રાત્રે બી તમે બોલાવો તો એ પોલીસ તૈયાર ને તૈયાર રહેશે. એ જ પોલીસ આજે અમને આરોગ્ય કર્મચારીને બીભત્સ વર્તન કરી રહી છે. પગાર ના મળે, બરોબર, એટલે ઘરના તો તકલીફ એટલી બધી પડે ને બેન કે જેની કોઈ હદ નથી. પણ કર્મચારી એટલો બધું કંટાળ્યો છે ને કે જેની કોઈ હદ જ નથી. એમ એટલું બધું વિચારે છે ને પોલીસ પણ એટલું વિચારે છે અને ગવર્મેન્ટે વિચારવા ઉપર જ પડેલી છે બેન. જ્યાર સુધી અમારી આ 2 માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં ઘડી અમારી આરોગ્યની કોઈ પણ બેન ઘરે રહેવા માગતી નથી. રોજે રોજ ગાંધીનગર આવશે, ભલે 8 વાગે છોડશે, પોલીસવાળા 9 વાગે છોડશે, ઘરે જશે ને સવારે પાછા આવશે, કાં તો ગાંધીનગરમાં રોકાશે ને સવારે પાછા સત્યાગ્રહ છાવણી ભેગા થશે. ગવર્મેન્ટ કર્મચારીએ છીએ, સૂઝબૂઝથી કામ કરવાવાળા છીએ, કોઈ દમ આલ્યા તો છીએ નહીં. અમે પહેલું બીજું ભણેલા નથી, અમને ખબર નથી પડતી. આજ સુધી ગમે તેટલી ગુજરાતમાં હડતાલો થઈ છે તો સરકારશ્રી દ્વારા સાંભળવામાં આવે છે, નિર્ણય જે આવે પણ સાંભળવામાં આવે છે. પણ આજ વખત એવું છે કે આજે 16 દિવસની હડતાલ થયા પછી સરકારશ્રી દ્વારા એક પણ વખત અમને બોલાવીને સાંભળવામાં આવ્યા નથી, જે બિલકુલ ગેરવ્યાજબી છે. અમને ઓલરેડી છૂટા કરી દીધા છે. છૂટા કરી દીધા છે તો અમે કર્મચારી તો છીએ જ નહીં. તો પહેલાં તો અમને કર્મચારી છીએ નહીં તો અમને પકડો છો શાના માટે? નથી અમે કોઈ દંગા કરતા, કે નથી પથ્થરમારો કરતા, નથી અમે ઘેરાવો કરતા. તો અમને હેરાન કરીને અમને એક નાની મિટિંગો જ કરીએ છીએ ને, તો બસ અમને મિટિંગ કરવા દે. હું એવું માનું છું કે દર વર્ષે કર્મચારી ગમે તે માર્ગેથી વ્યાજે પૈસા લેવાના દિવસો કર્મચારીને આવતા હોય છે. એટલા માટે જ આ કર્મચારી આટલા ઉમટાયા છે ને આટલી માગણી છે. મહિલાઓને 6 વાગ્યા સુધી રાખી શકાય, પછી રાખી શકાય નહીં એવો બી કાયદો છે, તો બી એ લોકોને 8 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગાંધીનગરના એક બગીચામાં અમે બેઠા છીએ. મારી પાછળ જેટલા પણ લોકો દેખાય છે બધા આરોગ્ય કર્મચારી છે. 15-17 દિવસથી આંદોલન કરી રહ્યા છે, હડતાલ પર બેઠા છે અને રોજ એમને અટકાયત થતાં આપણે જોઈએ છે. સાંજે એમને છોડી દેવામાં આવે છે, પણ સાંજ પડતા બહુ જ બધી મહિલાઓના ફોન આવે છે અમને. મહિલાઓ પોતાની વ્યથા કહેતા એવું કહે છે કે બેન અમને અટકાયત કરે છે ઠીક છે, પણ જ્યારે અંધારું થઈ જાય એના પછી અમને એવી જગ્યાએ છોડે છે જ્યાંથી અમને ન રિક્ષા મળી શકે છે, ના તો અમે અમારા ઘર સુધી પહોંચી શકીએ. અમે ગાંધીનગરમાં ખૂબ નવા છીએ, આંદોલન કરવા આવ્યા, અટકાયત કરે એનો વાંધો નથી, પણ પોલીસનો આ વ્યવહાર કેમ છે અમારી જોડે? તો મહિલાઓ પણ છે, પુરુષો પણ છે, બધા સાથે વાત કરવી છે, સમજવું છે કે આવું કેમ થઈ રહ્યું છે. આપનું શું નામ છે બેન? નીલમબેન આચાર્ય. અને નીલમબેન, આટલા સમયથી આંદોલન પર બધા જ બેઠા છે. મેં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોઈ જે આરોગ્યના આંદોલનમાં આટલા સમયથી બેઠી છે. એક તો પહેલાં પરિવાર માંડ આંદોલન માટે મોકલતા હોય, એના પછી એવા દ્રશ્ય આવે કે મહિલાઓને ઢસડવામાં આવે છે અને પછી મહિલાઓ એ ગાડીમાંથી એવો વિડીયો બનાવે કે અમને અંધારામાં એવી જગ્યાએ મૂકવામાં આવે છે જ્યાંથી અમે ઘરે પણ નથી જઈ શકતા. એ વાત સાચી છે. આજે 16મો દિવસ છે આંદોલનનો. પહેલાં તો તમે લેડીઝને લઈ જાઓ છો તો એ રીતે લઈ જવાના, ગમે ત્યાં પોલીસ સ્ટેશનમાં લઈ મૂકી દેવાના. પછી એમના જે બાળકો હોય છે એમની સાસુઓ જોડે આવી હોય છે, એમના જોડે હોય, બાળકો રડતા હોય. અને પહેલાં મહિલાઓને 6 વાગ્યા સુધી રાખી શકાય, પછી રાખી શકાય નહીં એવો બી કાયદો છે, તો બી એ લોકોને 8 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખે છે. ગાડીમાં બેસાડીને એવું કરે છે કે છાવણીમાં એ લોકો ભેગા થાય નહીં, કારણ કે સાંજે અમારા છાવણીમાં ભેગું થવાનું હોય છે, તો છાવણીમાં સાંજે ભેગા થાય નહીં એના માટે ગોળ લઈને ફેરવી અને પછી કોઈ એવી જગ્યાએ ઉતારી દે છે જ્યાં એમને સાધન બી મળે નહીં, એમને ક્યાંય રોકાયા હોય ત્યાં રોકાવાની જે જગ્યા હોય એ જગ્યાએ જઈ શકે નહીં. એટલે આ ઉપરથી જ કે પોલીસનો એ રીતનો એ લોકોનો પ્લાન છે કે આ લોકો આરોગ્યવાળા કોઈ બી રીતે ભેગા થવા જોઈએ નહીં. અને પહેલાં તો મારે એવું કહેવું છે કે અમને ઓલરેડી છૂટા કરી દીધા છે. છૂટા કરી દીધા છે તો અમે કર્મચારી તો છીએ જ નહીં. તો પહેલાં તો અમને કર્મચારી છીએ નહીં તો અમને પકડો છો શાના માટે? તો મારે તો મંત્રીશ્રીને એ જ કહેવું છે કે અમે જો કર્મચારી નથી તો આ અમને પકડીને પૂરવાની શું મતલબ છે? અમે છીએ શું, કર્મચારી છીએ કે આમ પબ્લિક? એ જ અમને ખ્યાલ નથી આવતો. અમારો આ આંદોલન ભેગું ના થાય કર્મચારી અને આ આંદોલન આગળ સુધી ચાલે નહીં એની આ સરકારશ્રીની બધા જ પ્રયત્નો છે. હવે અમને છૂટા કરી દીધા, અમારા ઉપર બધા એક્શનો લગાવી દીધા, હવે કશું જ વળતું નથી એમનાથી, એટલે અમને પોલીસ દ્વારા આ રીતે ડિટેન કરાવે છે અને કોઈને ભેગા થવા દેતા નથી. મહિલાઓની મોટાભાગે એવી કમ્પ્લેન હોય કે અટકાયત કરો એનો વાંધો નહીં, પણ જે રીતના અટકાયત કરવામાં આવે છે બહુ જ બધા વિડીયોઝ એવા હતા કે પોલીસના ખોરિયા ભલી રહે, પોલીસ અટકાયત કરતી વખતે એમને ઢસડે. હા, અમે પહેલેથી અમે ગાંધી ચિંધ્યા જ
આંદોલન કર્યું છે કે ભાઈ અમે છાવણીમાં બેસીએ છીએ શાંતિથી અને અમારું આંદોલન એ રીતે અમારે ચાલુ રાખવાનું છે. આ હવે કશું ના થયું એટલે અમને આ રીતે લેડીઝ કહો કે જેન્ટ્સને કહો પકડીને પૂરી દેવા, દરેકને જબરજસ્તી કરવી, અંદર બેસાડી દેવા, જબરજસ્તી ઉતારી દેવા. એ વખત સ્વાભાવિક છે કે કોઈનો હાથ પકડ્યો હોય, કોઈને જબરજસ્તી લીધા હોય તો નખ બી વાગ્યા હોય, કોઈને જબરજસ્તી ઉતાર્યા હોય તો કોઈને ધક્કો બી વાગ્યો હોય, એવું ન્યૂઝમાં આવે બી છે અને થાય બી છે. તો એ સારું નથી. અને એવું કહેવાય છે કે આપણા મહિલાઓની રક્ષણ માટે તો હર્ષ સંઘવી સાહેબે આપ્યું છે ન્યૂઝમાં કે મહિલાઓની રક્ષણ માટે પોલીસ અડીખમ ઊભી છે કે રાત્રે બી તમે બોલાવો તો એ પોલીસ તૈયાર ને તૈયાર રહેશે. એ જ પોલીસ આજે અમને આરોગ્ય કર્મચારીને બીભત્સ વર્તન કરી રહી છે. અચ્છા, અટકાયત થાય પછી શું થાય છે? પોલીસ ક્યાં લઈ જાય છે? કેવો વ્યવહાર કરે છે? અટકાયત થાય પછી પોલીસ ગાડીમાં પૂરી અને ત્યાં પોલીસ સ્ટેશન લઈ જાય છે. પછી ત્યાં તમને પાણી, જમવાનું એ બધી વ્યવસ્થા આપે છે? ના, એવું તો કશું આપતી નથી. અને પછી કેટલા વાગે છોડે છે? 8:30 વાગે છોડે છે. 8:30 હા. અચ્છા, અને પછી તમે તમારા ઘરે પાછા જાઓ કે પછી પાછા ગાંધીનગરમાં જ રહીને ભેગા થાવ ને આંદોલન માટે? અમુકે તો ગાંધીનગરમાં કશું જોયું પણ નથી હોતું, નવા હોય છે તો ક્યાં જવું એ જ ખબર નથી પડતી. અચ્છા, આપનું શું નામ છે બેન? ઇન્દુબેન ચૌહાણ. અને ઇન્દુબેન, એક સ્ત્રી એટલે એને આમ બહુ બધા સંઘર્ષ હોય, પરિવારથી બી લડી ઝઘડી અને એકવાર આંદોલનમાં આવે કે પોતાના ન્યાય માટે અને પોતાની માંગણીઓ સાથે, પણ જ્યારે પોલીસ આવું વર્તન કરે તો એ પરિવાર પણ એમને પાછું આવવા દે? પરિવાર તો બેન એટલી બધી બબાલો કરીને અત્યારે કર્મચારી આવે છે, કારણ કે આગળની જે હડતાલ પડી ને એ વખતે અમે એવું બોલીને આવ્યા છીએ અહીં ઘણું હડતાલમાં કે અમારા આગળની જે હડતાલ પડી એ વખતે ગવર્મેન્ટે જે આપવાનું હતું એ અમારે આપવા માટે એક કમિટી બનાવી હતી. એ કમિટીએ બધું મંજૂર કર્યું છે અને અમને નથી મળ્યું, એ કાગળ ઉપર ફરે છે. એ મંજૂર કરવા માટે અમે ઘરેથી નીકળીએ છીએ. તે લોકો અમને ખરેખર બહુ જ સપોર્ટ કર્યું છે ઘરવાળાએ. અને તકલીફ તે લોકોને પડે છે બેન, કારણ કે સાસુ સસરા નાના છોકરાઓ હોય, અમારા છોકરાના છોકરાઓ ઘેર હોય, જોડે રહેતા હોય, 5 વાગે એટલી બધી તકલીફ પડે ને બેન. અત્યારે કહીએ કે અમે ઘણા બહેનો અહીંયા રાત્રે રોકાઈએ છીએ. રાત્રે રોકાવું હોય કન ખાવું પીવું, પગાર નથી મળતો. એક તો પહેલાં પગાર ના મળે, બરાબર, એટલે ઘરના તો તકલીફ એટલી બધી પડે ને બેન કે જેની કોઈ હદ નથી. પણ કર્મચારી એટલો બધો કંટાળ્યો છે ને કે જેની કોઈ હદ જ નથી. એમ એટલું બધું વિચારે છે ને પોલીસ પણ એટલું વિચારે છે અને ગવર્મેન્ટે વિચારવા ઉપર જ પડેલી છે બેન. કારણ કે અત્યારે એક વિચાર કરો કે સ્ત્રીનું મહત્વ ગુજરાતમાં તો એટલું બધું મહત્વ છે ને કે જેની કોઈ હદ નથી. એક સ્ત્રીનું કેટલું આપણે સુનિતા વિલિયમ્સ એ આવી છે, એના માટે આપણે કેટલું કર્યું છે. એમ અમે નાના છીએ, બરાબર છે, નાના છીએ અમે. એક સ્ત્રી તો છો ને તમે છો એક સ્ત્રી, હું પણ. તમે અહીંયા આવતા હશો તમને પણ ડર હશે, પોલીસ આવશે, પકડશે, શું થશે, ડિટેન કરશે, લઈ જાય છે બેન. તો મોરબી લઈ જાય છે, પછી પેલું પેથાપુર એવામાં લઈ જાય ને એકમાં પૂરી દેશે. ઘણીવાર પંખા ના હોય, ચા નાસ્તાની તો વાત જ નથી, પણ હેરાન કરી દેશે એમ. અને ફરતા ગાડીમાં લઈને આવે ને તો ગોર ફેવરે. ઘણી બહેનો રડીશું બેન, રડવાનું તો અંદર આવ્યું જ નથી, પણ હેરાન એક જેની કોઈ પેલી એ જ નથી. એટલો હેરાન થઈ ગયો છીએ અમે. અને અમે તો એક જ કહીએ સરકાર અમારી વાત સાંભળે અને એક સ્ત્રી તરીકે આ રીતે હેરાનગતિ ના કરે. અમે અમારો હક મેળવવા માટે આવીએ છીએ એમ. હક મેળવીને જ જંપવાઈશું અને હક લેવા માટે આવીશું. આ બહેનો છીએ મારી, એમની નથી. આ બધી બહેનો, કોઈ એવી બેન નથી કે રખડતી હોય કણ. એ નામ માટે જ આવે છે બેન. કોઈ નવરી હોય તમને લાગે છે ઘેરીનું કામ કયું નથી હોતું? એક પટ્ટાવાળાનું કામ બેન ઘેર કરીને આવતી હોય છે એમ. પટ્ટાવાળા કરતો હોય એમ કહીએ એમ, સવારે તૈયાર થાય, નોકરી જાય, ઘરવાળાને તૈયાર કરે, છોકરાને તૈયાર કરે, તૈયાર કરીને આવતી હોય. અત્યારે નોકરી નહીં પણ આવું કરી નહીં આવે છે એમ. અને એના માટે દોડી છે. અમે પોલીસને વિતાડતા નથી બેન, નથી અમે કોઈ દંગા કરતા કે નથી પથ્થર મારો કરતા, નથી અમે ઘેરાવો કરતા. તો અમને હેરાન કરીને અમને એક નાની મિટિંગો જ કરીએ છીએ ને, તો બસ અમને મિટિંગ કરવા દે એમ. અને આનું પહોંચે સરકાર સુધી અને મને થોડોક ટાઈમ આપો કે ના અમે મિટિંગ કરીએ, પણ અમારા હોમી અને બાથ ભીરાઈ છે અને કર્મચારીએ ભીડાઈ છે. તો એનો કોઈક નિવારણ આવે એવું કંઈક કરે સરકાર, એવું અમે ઈચ્છીએ છીએ બેન. અને કોઈ પણ સ્ત્રીને તકલીફ ના પડે. બસ એક સ્ત્રીનું તો સાચવા, કમસે કમ આપણું ગુજરાત મોડલ કહેવામાં આવે છે આમ તો એમાં તો તકલીફ છે. અને એ હકીકત દોરા દિવસે હેરાન કરીને પેલું કરે છે. આવું થોડું હોવું જોઈએ એમ. ખરેખર સ્ત્રીઓને તો સપોર્ટ કરો એમ. એક હક લેવા માટે આટલી બધી તકલીફ પડતી હોય તો પછી બીજું તો મળવાનું પેલું એ જ નથી. અને અમે એક ગવર્મેન્ટ કર્મચારીએ છીએ, સૂઝબૂઝથી કામ કરવાવાળા છીએ, કોઈ ધમાલ્યા તો છીએ નહીં.
અમે પહેલું બીજું ભણેલા નથી કે અમને ખબર નથી પડતી કે ગવર્મેન્ટનું બાથ ના ભીરાય. ગવર્મેન્ટ સારી છે એ કહેવડાવવા માટે એ નહીં પ્રૂફ કરવું પડશે. અમે પ્રૂફ કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ કે અમે ગવર્મેન્ટને ના વિતારીએ. એટલી બધી પોલીસ છોડી છે બેન કે ત્રાસવાદી છીએ અમે જોડે. એક માણસ જોડે પોલીસ ફરસ અમારા. અત્યારે ઉતરીએ તો પોલીસ આ બાજુ જોઈએ તો એ બડાબો આવ્યો, એ પૂરી ગાલશે, એ ડિટેન કરશે, આખો દિવસ તો રાખશે, રાત્રે ઉતારશે, ક્યાં જઈશું. એટલા બધા પ્રોબ્લેમો ઊભા કર્યા છે ને અમારી માગણી કરતો બીજા પ્રોબ્લેમો વધારે ઊભા કરી દીધા છે. એટલે અમે એવું કહીએ છીએ, હવે તો પ્રાર્થના કરીએ છીએ પોલીસને અને સરકારને કે જલ્દીથી નિવેડો લાવે અમારા આ પ્રશ્નોનો. બસ અમારો એક જ પ્રશ્ન છે ને એ ગવર્મેન્ટે પાસ કરી દીધો છે. અમારી જોડે એનો પ્રૂફ હશે, કોઈની જોડે હોય તો બતાવો, કારણ કે એનો પ્રૂફ હશે અમારી જોડે, બધું જ છે અમારી જોડે. અને એ આપેલું અમે પાછું ગવર્મેન્ટનું બતાવીએ છીએ કે આ કર્યું છે એટલું જ અમારું જીઆરનું ઠરાવ આપો, બસ બીજું અમારે કશું જોઈતું નથી. પણ કેટલા દિવસ સુધી આ જ મક્કમતાથી રહી શકશો? 17 દિવસ થવા આવશે હમણાં અને આટલા દિવસથી કોઈ માંગણી સ્વીકારવામાં નથી આવી. આટલા બધા લોકો, એવું પણ કહેવાયું કે 2 ફાટા પડી ગયા છે, ઘણા બધા લોકો પોતાની નોકરી જોડાઈ પણ ગયા છે. હા બેન, ઘરમાં દેરાણી જેઠાણી રહ, ખખડાટ તો થવાનો જ છે. એક દેરાણી વાસણ ઘસો ને એકને કપડાં ધોયા, બરોબર છે. પેલી કે તું ખાવા બનાય તો પેલી વાસણ ઘસ, પણ એકને 2 કામ કર્યો એ તો ઝઘડો ઓલરેડી થવાનો છે. એવું તાલુકામાં જિલ્લામાં છે, બરોબર. એટલે એક બેને એવું કહેવામાં આવે કે તને છૂટા કરી દીધા. એમાં ગભરાટવાળો 2-4 કર્મચારી હોય. અમારા જ પ્રમુખ છું તો પ્રમુખ કે ચલો બેન આપણે હાજર, તો હું પણ નહીં ઊભી રહું અહીં કણ. હું મારા પ્રમુખ જોડે દોડવાની છું બેન. દેખનતું જ છે એ તો, કારણ કે પ્રમુખ વગર તો અમે દોડવાનો જ નથી. મુખી તો જોઈએ જ ગામમાં, બરોબર. મુખી હોય તો જ ગામ ચાલશે. અત્યારે કહેવત છે કે સરપંચ વગર કશું નથી. તો એના માટે એ થઈને એવું થયું. હવે કર્મચારી જે ઢીલા પહોંચ્યા હતા, ઘરમાં એક કમાવાવાળા છે બેન કે જેના ઉપર ઘર ચાલે છે. એમ ડર નથી એવું નથી, મને પોતાને પણ ડર છે કે હું છૂટી થઈ જઈશ, મારું ઘર શું કરશે. એમ પ્રયત્ન કરીએ છીએ અમે કે ના હું છૂટી ના, કાનો શોખ હોય નોકરીમાંથી ઘેર જવાનું, તૈયારીઓ હોય, જેની નોકરી જવાની તૈયારી હોય એ પણ છૂટું થવા માટે તૈયાર ના હોય. અમે છૂટા થવા નથી માગતા, કામ કરવા માગીએ છીએ, લોકોને હેરાન કરવાનું. અને અમને તો એટલું બધું દુઃખ છે ને બેન કે લોકો અત્યારે અમારી જોડી એક પેરાસિટામોલ ગોળી ઘર ને એ મને સેન્ટરે કહેવા આવીશું કે બેન તમારી ગોળીથી મને માથું મટી ગયું છે. એમ બેન અત્યારે આમ રડવું આવી જાય છે મને, કાજા મારું એ ગયરું મા બાપ જે ખાટલા વસ છે એ અત્યારે રડતું હશે અમારા વગર. એમ અને અમે હજી ઓકાળો નથી કર્યો, બાકી ગામે ગામ આવી જશે બેન એ સમર્થનમાં. પણ અમારે એ નથી કરવું હજુ સુધી. પણ જે દિવસે આ રીતે પ્રોબ્લેમો ચાલુ થશે સ્ત્રીઓના, ચાલુ જ રહેશે, હડતાલ ચાલુ જ રહેવાની છે. અમારો સાબરકાંઠા જિલ્લો અડીખમ છે, અડીખમ રહેવાનો છે. અમારી જોડે હાલ વડોદરા જિલ્લો પણ બેઠેલો છે, બીજા બધા, કારણ કે બેસવા નથી દેતા આ લોકો કોઈ પણ જગ્યાએ બેસવા. હા, બેસવા માટે સત્યાગ્રહ સાવણી અમે ગરમીમાં બેસી રહીએ છીએ બેન. છાશ પીએ છે, પાણી પીએ છે, દૂધ પીએ, જે મળે પી અને અમે ત્યાં આરામથી બેઠા છ. તો પકડી જવાના, આ તો ક્યાંનો નિયમ છે. એમ હા, અમે એક તોફાન કર્યું હોય થોડું એક તો તમે પકડો, કયો ગુનાથી તમે અમને પકડી જાવ છો. એમ એનો મતલબ સરકાર જ જે છે કર્મચારીની કોઈ વેલ્યુ નથી આ દુનિયામાં. અને એ ગુજરાત મોડલ કીશું, આમ તો કહેશે અમારું મોડલ છે. શું મોડલ છે? હું તો નથી માનતી કે મોડલ હોય. મને તો ક્યાંય ના લાગ્યું આ જગ્યા ઉપર. એમ અમે એમાં સ્ત્રીઓ અમે બહુ જ હેરાન થઈએ છીએ બેન, બહુ, એટલે કે જેની કોઈ હદ નથી. એમ સવારે ઉઠ્યા, ચલો ક્યાં જઈશું, નક્કી જ નથી અમારો પ્રોગ્રામ. ક્યાં જઈશું તો ફોન આવે સત્યાગ્રહ સાવણી, ના એ તો નથી બેસવા દેતા. ક્યાં જઈશું આપણે તો ચલો પેલા બગીચામાં જઈશું, એ જઈએ ના એ આવીશું પોલીસ. કરવાનું શું, કઈ રીતે માગણી સ્વીકારવાની અમારી? કયા કોના આગળ એવું કયું વ્યક્તિ છે કે એની જોડે જઈને અમે અમારો પ્રશ્ન રજૂ કરીએ? કોઈ તો આપો એવો સ્તંભ કે અમે જેને જઈને કહી શકીએ કે રડી શકીએ કે સાહેબ અમારો પ્રશ્ન છે. હા, કોક બેઠક તો આપો અમને, એક બેઠક તો આપો મને અને કહો કે હા આ છે તમારું અને આ રીતે તમારું સોલ્વ થશે. એમ પણ એ પણ કરવા તૈયાર નથી. અને અમારી માગણી માગીએ છીએ અમે, બીજું નથી માગતા. એમ અને તમે કરીને મૂક્યું છે એ માગીએ છીએ અમે. તમે કર્યું જ ના હોય તો અમે હડતાલ જ ના પાડી હોત. પણ તમે સરસ ટપાલ કરીને મૂકી છે ચોખ્ખી ચટ કે તમે ટેકનિકલ છો અને તમને ટેકનિકલ ગણવામાં આવીશું અને ટેકનિકલ ઓલરેડી છો. એમ અને એક અમારી પરીક્ષા માટે આ લોકોએ કર્યું છે. પરીક્ષા તો ઓલરેડી બેન અમે આપીને ચૂકીએ છીએ. અમારા પ્રમોશન માટે એક 100 મહિનાની મોટી પરીક્ષા આવે છે, તો અમે બોર્ડની જેમ પરીક્ષા આપીએ છીએ. એ પરીક્ષા આપીને પાસ થઈએ છીએ અમે અને ટેકનિકલ થઈએ છીએ, તેના મને પ્રમોશન મળે છે. એમ બસ 2 માગણીઓ નાની નાની છે, એમાં આ લોકો હેરાન કર્યું છે અમને.
હા આ જ કહેવા માગીએ છીએ કે સરકાર સુધી અમારો અવાજ પહોંચે, બસ બીજું કશું જ જોઈતું નથી. 2 જ પ્રશ્નો, બસ 2 પ્રશ્નો સરકાર સોલ્વ કરે એવી મારી એક સ્ત્રી તરીકે મોટી વેદના છે. અને હું પ્રાર્થના કરું છું ભગવાનને, અને બેઠેલા એ ભગવાન હું તો કહું છું એમ. બાકી અમારી પ્રોન કરાવો ભગવાન તો અમે નથી જ કહેતો, કારણ કે ભગવાન હોય તો ક્યાંક તો પ્રાર્થના સાંભળે અમારી. બાકી ભગવાન હવે નથી કહેવા માગતા. અમે જ્યારે હડતાલમાં ઉતર્યા ત્યારે અમે ભગવાન કહેવા માગતા હતા, પણ હવે નથી કહેતા કે તમે ભગવાન છો એમ. કારણ કે વેદના એ રીતની છે કે લેડીઝની પરિસ્થિતિ તો એટલી બધી છે. તમે પોતે આવ્યા છો તો એ તમને ખબર હશે કે આપણા ઘરમાં વાસણ રહી જાય તો ચોકડીમાં ગાલી દીધો હશે અમે, કોઈ તો કપડો હશે તો એ કોઈ તો મશીનમાં ફરતો હશે એમ. આવું કરીને અમે અહીંયા આવ્યા છે. શું કરવા માગણી બેન? પગાર ઓછો છે અમારો, ગ્રેડ પે લઈને બેઠા છીએ અમે. એ ગ્રેડ પેના છેલ્લે આપણું ગુજરાત છે આરોગ્યમાં. અમે એમ કહીએ છીએ કે અમે મોટો નથી માગતો, છેલ્લે જેને આપ્યો છે એટલો ગ્રેડ પે અમને આપો. એના માટે છોકરાઓ ઘણી બહેનો સાસુઓ લઈને આવીશું, નાના નાના છોકરા લઈને આવીશું. તો એટલા માટે અમે પ્રયત્ન કરીએ છીએ. અને થાય અમારું આ એવું તમે બધા મીડિયાવાળાની એવું બહુ જ આભારી છું. અમારું ઇન્ટરવ્યૂ લઈને આગળ પહોંચાડો એવી હું. બહુ જ બધા પ્રશ્ન છે આમ તો. આપનું શું નામ છે? જેતલબેન. અને જેતલબેન, આટલી બધી મહિલાઓ આવી છે અને રોજ અટકાયત થઈ જાય છે, એના પછી રોજ ઊભું થઈ અને પાછું ગાંધીનગર આવવાની ઈચ્છા થાય છે કે પછી એક ટાઈમ પછી એવો કંટાળો આવે કે ભાઈ છોડો, જે છે એમ જ રહેવા દો? ના, અમને કોઈ દિવસ કંટાળો નહીં આવે જ્યાર સુધી અમારી આ 2 માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં ઘડી અમારી આરોગ્યની કોઈ પણ બેન ઘરે રહેવા માગતી નથી. રોજે રોજ ગાંધીનગર આવશે, ભલે 8 વાગે છોડશે, પોલીસવાળા 9 વાગે છોડશે, ઘરે જશે ને સવારે પાછા આવશે, કાં તો ગાંધીનગરમાં રોકાશે ને સવારે પાછા સત્યાગ્રહ છાવણી ભેગા થશે. આટલા બધા દિવસો થઈ જાય અને આટલા બધા દિવસોમાં જ્યારે આટલા બધા લોકો ભેગા થાય, ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી એટલે જ છે કે ત્યાં ભેગા થઈ અને તમે વિરોધ પ્રદર્શન કરો, તમે રસ્તા પર ન આવો. જ્યારે શાંતિથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હોય, હડતાલ શાંતિથી થઈ રહી હોય, ત્યારે એવું તો વચ્ચે શું થઈ જાય છે કે બધું ઉગ્ર થઈ જાય છે? એ પછી કર્મચારીઓ હોય કે પોલીસ હોય? કર્મચારી તરફથી આજ દિવસ સુધી સરકારશ્રી સામે વિરુદ્ધ કોઈ પણ ઉગ્ર આંદોલન આપવામાં આવ્યું નથી. પહેલા દિવસથી જ ગાંધી ચિંધ્યા માર્ગે અમારા કર્મચારી સત્યાગ્રહ છાવણીએ બેસશે અને કોઈપણ જાતના રોડ ઉપર જવું નહીં, આવા બધા પત્રમાં વ્યવહાર કરી સ્પષ્ટ ભાષામાં અમારા પ્રમુખશ્રી દ્વારા જણાવવામાં આવેલ. તો પણ સરકારશ્રી દ્વારા અમને સત્યાગ્રહ છાવણીમાં બેસવા દેવામાં આવતા નથી, વારંવાર ડિટેન કરવામાં આવે છે. પ્લસ બીજું મારું એવું કહેવું છે કે આજના યુગમાં, આજની આટલી મોંઘવારીમાં આરોગ્યનો કર્મચારી ગુજરાત રાજ્યનો, કે જે ગુજરાત રાજ્યના જે કર્મચારીઓ છે એમાં બી છેલ્લી કેટેગરીનો પગાર ધરાવે છે, કે જેનો પગાર 40,000 સમથિંગ હોય છે. હવે આજના યુગમાં 40,000 રૂપિયામાં એના 2 બાળક હોય, જો એ બાળકો સ્કૂલમાં ભણાવતો હોય તો 1 લાખ રૂપિયા તો ફી હોય છે 1 વર્ષની, બરાબર? તો 2 લાખ રૂપિયા ઇનામ જતા રહે. એ પછી રહ્યા એના જોડે 2,40,000. 2,40,000 રૂપિયામાંથી ઘર ચલાવવાનું હોય, ગાડીનો પેટ્રોલ કાઢવાનો હોય, ઘરના અંદરના કરિયાણાનો તમામ ખર્ચો કાઢતા કર્મચારી જોડે હું એવું માનું છું કે દર વર્ષે કર્મચારી ગમે તે માર્ગેથી વ્યાજે પૈસા લેવાના દિવસો કર્મચારીને આવતા હોય છે. એટલા માટે જ આ કર્મચારી આટલા ઉમટાયા છે ને આટલી માગણી છે. બાકી આટલી ઉગ્ર માગણી કોઈ કરે જ નહીં, કારણ કે કર્મચારીનો પૈસો 30 તારીખે કોઈપણ કર્મચારી જો તમે આરોગ્યનો કોઈપણ કર્મચારી જોડે 25 તારીખ પછી એના જોડે 5,000 કે 2,000 રૂપિયા માગશો ને તો બી એના જોડે નહીં મળે, કારણ કે એના જોડે પૈસા છે જ નહીં. અને સરકારશ્રીને આજે 16 દિવસ થયા, તો મારું એવું કહેવું છે કે ગુજરાત સરકાર દ્વારા આજ દિન સુધી એક પણ મિટિંગ બાબતે આજ સુધીના ઇતિહાસમાં પહેલાં કોઈ દિવસ આવું બનેલું જ નથી. આજ સુધી ગમે તેટલી ગુજરાતમાં હડતાલો થઈ છે તો સરકારશ્રી દ્વારા સાંભળવામાં આવે છે. નિર્ણય જે આવે પણ સાંભળવામાં આવે છે. પણ આજ વખત એવું છે કે આજે 16 દિવસની હડતાલ થયા પછી સરકારશ્રી દ્વારા એક પણ વખત અમને બોલાવીને સાંભળવામાં આવ્યા નથી, જે બિલકુલ ગેરવ્યાજબી છે. તો મારી 2 હાથ જોડીને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પહેલાં અમારી એક બેઠક આપે, બેઠક આપ્યા પછી જે અમને અપાતું હોય આપી દે, ના અપાતું હોય એનો વાયદો કરી આપે તો પણ અમે તૈયાર છીએ. પણ એક બેઠકના અંતે જ કોઈ પણ વસ્તુનો નિર્ણય આવે. બાકી કોઈ કર્મચારીએ ઉગ્રતા વાપરી નથી, પોલીસ અને સરકારશ્રી દ્વારા જ ઉગ્રતા વાપરી. આજે એક વસ્તુ વિચારો કે આજના યુગમાં કર્મચારીને એક એક્શન કોણ લેવા માંડે? હડતાલ કર્મચારીએ કરી છે કે સરકારે કરી છે? મોટો પ્રશ્ન છે અમારા માટે. કારણ કે જો કર્મચારીએ હડતાલ કરી હોત, બરાબર, તો ઉગ્રતા આંદોલન કર્યો હોત, ઉગ્ર આંદોલનો કર્યા હોત, રોડ ઉપર દેખાવો કર્યો, જેલ ભરો આંદોલન કર્યું હોત, બધું જ કર્યું હોત. પણ આ હડતાલમાં પરિસ્થિતિ જુઓ તમે, આજે 16 દિવસની હડતાલ હોવા છતાં 16 દિવસની હડતાલ હોવા સરકાર દ્વારા એક્શનો જ લેવામાં આવી છે કર્મચારી પર. બાકી બીજું છૂટા કરી દેવામાં આવ્યા, ફરજ મોકૂફી કરી, ઘણા લોકોની તપાસ ઊભી કરી, આવું બધું જ કરવામાં આવ્યું. બાકી કોઈ ડિસિઝન સરકારે લીધું નથી. એક વખત મિટિંગ પણ બોલાવી નથી.
તો મિટિંગ બોલાવી અને અમને પ્રોપરલી સાંભળવામાં આવે અને પછી જ અમારું કંઈ બી નિરાકરણ કરવામાં આવે તો જ અમારી તૈયારી છે. બાકી આ કર્મચારી ગુજરાતના 20,000 કર્મચારી 100% ગાંધીનગર છોડશે નહીં. હું તો એવું માનું છું કે હવે પછીનો કદાચ એવું થશે કે ગુજરાત રાજ્યના પોતાના ફેમિલી સાથે કર્મચારીઓ અહીં આવી જશે. એના પછી ના થાય તો જે સેવાઓ બચવી છે એવા ગામના વ્યક્તિઓ સાથે પણ ગાંધીનગર લોકો આવી જશે. એટલે છેલ્લા આટલા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે, જે હડતાલ પર એ લોકો બેઠા છે, એમની માંગણી એટલી છે કે એક સંવાદ કરવામાં આવે. જ્યારે તમારા ઘરમાં જ કોઈ બાળકને કશું જોઈએ છે અને બાળકને તમે લઈને નથી આપતા તો તમને એ માય બાપ માને છે એટલે તમને એ કહેશે, પહેલાં જીદ કરશે કે ભાઈ આપો ના આપો. પણ જો તમને નથી આપતા તો તમે એને વાત કરીને સમજાવશો કે જો મારાથી આટલું થાય છે, હું આ નહીં કરી શકું અને આટલી મારી સત્તા છે. તો એ સંવાદ પણ કેમ નથી થતો? જો આરોગ્ય કર્મચારી એવું સમજે છે કે અમારા માય બાપ છે ને એ જ અમને પગાર આપે છે અને અમારી વાત તો સાંભળે એટલીસ્ટ, તો વાત કરવામાં આવે, સંવાદ કરવામાં આવે તો મોટાભાગે બહુ જ બધા આંદોલનનો અંત ત્યાં જ આવી જતો હોય છે, જ્યારે સંવાદ થઈ જતો હોય છે અને એમને એક વિશ્વાસ થઈ જાય કે ભાઈ અમને આપશે, આજ નહીં તો કાલ ક્યારેક આપશે. એટલે એમને એ વિશ્વાસની જરૂર છે અત્યારે. બાકી કોઈ જ અહીંયા બેઠેલા કોઈ પણ માણસ એવા પણ નથી કે જેને આંદોલન કરવામાં મજા આવે છે ને એટલે ગાંધીનગર આવે છે. જેટલા પણ લોકો ગાંધીનગર આવે છે પોતાની મજબૂરી માટે આવતા હોય છે. એમને આખો દિવસ રસ્તા પર બેસવાની મજા નથી આવતી. એમને આખો દિવસ પોતાના પરિવારને મૂકીને, પોતાના બાળકોને લઈને, મેં બહુ જ બધી મહિલાઓ, જ્યારે આરોગ્ય કર્મચારીઓની હડતાલ શરૂ થઈ ત્યારે મહિલાઓ સાથે વાત કરી હતી, પોતાના બાળકોને લઈને અહીંયા આટલી ગરમીમાં બેઠા હતા અને પ્રશ્ન એ જ હતો કે એટલી મહિલા જ્યારે પોતાના બાળકને અહીંયા લઈને આવે છે તો એની શું વેદના હશે, એની કેટલી મજબૂરી હશે. જે નોકરી આપણા માટે સામાન્ય હોય છે, જે નોકરી આપણને એવું લાગે છે કે આના માટે થોડી આંદોલન કરાય, આટલા પૈસા માટે થોડી આંદોલન કરાય, એ બહુ જ બધા લોકો માટે ખૂબ મહત્ત્વની હોય છે. બહુ જ બધા લોકોના ઘર એનાથી ચાલતા હોય છે, એના પરિવાર એનાથી ચાલતા હોય છે. એટલે સરકાર સંવાદ કરે આ લોકો સાથે, એમની માંગણીઓ એટલીસ્ટ સાંભળવામાં આવે. પૂરી ક્યારે થશે એ ખબર નથી પણ સાંભળવામાં તો આવે.